સલામુઅલૈકુમ. આપણે ગઈકાલે આપણો એક્ટિવિટી 4 પૂર્ણ કરેલી. આજે આપણે તેની એક્સરસાઇઝ જોઈશું. તો અહીંયા શું કહે છે કે મેચ એ વિથ બી એપ્રોપ્રિએટલી, એટલે કે એના આ એક શબ્દ સમૂહ, આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ કે શબ્દ સમૂહ, તે પ્રકારના આ વાક્યો છે. તો સોલર એનર્જી, તો આપણે આની અંદરથી બી માં શોધવાનું છે કે સોલર એનર્જી ને શું બંધ બેસે છે. તો સોલર એનર્જી, વોટ ઇઝ સોલર એનર્જી? The solar energy means a power produced by the sun. Solar energy means power produced by the sun. Okay. Second number પર છે solar system. What is solar system? The solar system is a set of plants moving around the sun. Set of plants moving around the sun. What does it mean restless? Restless means uneasy. Uneasy. Sunstroke. What is sunstroke? The sunstroke means illness caused by too much exposure to the sun. Exposure to the sun. Scorching. What does it mean scorching? So scorching means burning. Foreigners. What does it foreigners? કોને કહેવાય foreigners? તો a person born in or coming from another country. એટલે કે કોઈ માણસ બહારના દેશમાં જન્મ્યું હોય યા તો ત્યાંથી આવ્યું હોય તે કહેવાય foreigners. Converted means change. I hope you did this. હવે અહીંયા કે છે make true or false. હવે અહીંયા કે છે make true or false correct a false sentence. એટલે કે true or false છે તે ચેક કરો અને સેન્ટેન્સ ને કરેક્ટ કરો. તો પહેલું સેન્ટેન્સ છે સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લાન્ટ. એટલે કે સોલર એનર્જી એ બ્રાઇટ પ્લાન્ટ માંથી મળે છે. નો, ઇટ ઇઝ અ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સ્ટાર. તો અહીંયા સેન્ટેન્સ આવશે ફોલ્સ. સેન્ટેન્સ છે ફોલ્સ. અને અહીંયા તમારે કરેક્શન શાનું કરવાનું છે? તો આખું વાક્ય એમને એમ લખી અને અહીંયા પ્લાન્ટની જગ્યાએ આવશે શું આવશે? સ્ટાર આવશે. સ્ટાર. ઓકે, ખાલી સ્ટાર નથી લખવાનું તમારે. તમારે ફોલ્સ લખી અને આખું સેન્ટેન્સ ફરી લખવાનું છે. સોલર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ સન, સોરી સ્ટાર. ઓકે, ચાલો સેકન્ડ નંબરમાં જોઈએ આપણે. સોલર એનર્જી કેન ઇલ્યુમિનેટેડ અવર હોમ્સ. તો ટ્રુ. સોલર એનર્જી તે આપણા ઘરની અંદર રોશની આપી શકે છે. તો ટ્રુ. સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ અ ઇલેક્ટ્રિસિટી. Scientists could convert the sun rays into electricity. તો આવશે false. શું કન્વર્ટ કરી શકે છે? તો સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તે સૂર્યના કિરણોનું સૂર્યના ગરમીને ઇલેક્ટ્રિસિટીની અંદર કન્વર્ટ કરી શકે છે. તો એનું કરેક્શન શું બનશે? Scientists convert the heat from the sun rays into electricity. Food can be cooked with energy from the sun. So true. The sun is the only source of energy. તો આવે false. False.
અને there is a ray of hope that the sun will solve our problem. અહીંયા આપણને એક આશાનું કિરણ છે કે સૂર્ય એ આપણને એક આશાનું કિરણ બની શકે છે આપણા માટે. તો આવશે ટ્રુ. ઓકે, જે ફોલ્સ છે તે હું મેં કીધું એ પ્રમાણે તમે કરેક્શન કરી લેજો. Here are some sentences. Read them carefully, then read the lesson and find the sentence expressing similar meaning. તો અહીંયા આપણે અગાઉ થર્ડ જે આપણો પાર્ટ હતો ત્રીજા નંબરનું જે લેસન હતું એની અંદર આપણે એક્ટિવિટી 1 ની અંદર આ ટાઈપના આપણે સિમિલર ફ્રેઝ શોધેલા જેને કહેવાય સમાનાર્થી શબ્દો. તો સમાનાર્થી જે ફ્રેઝ આવે આપણે સમાનાર્થી શબ્દ સમૂહ આપણે શોધેલા. તો એવા આપણે અહીંયાથી આ પાઠમાંથી શોધવાના છે. તો છે યુ હેવ લર્ન્ડ અબાઉટ એનર્જી. તો એનો સિમિલર વર્ડ કે શું આવશે? You have read about energy. You have read about energy. You have learnt about energy એટલે કે read about energy. પછી છે people from outside India do not come here during the summer. એના સિમિલર ફ્રેઝ શું છે? એના પછીનું વાક્ય છે scientists have started using sun rays in a new manner. તો એની અંદર આવશે we have found a new way to use the hot rays of the sun. Okay. People do not use the same type of energy for all kinds of work. We use we make use of different kinds of energy for
different purpose. In our country, we can use solar energy for almost every purpose. એનું સિમિલર આવશે in a warm country like India, the sun can be a major source of energy. આ એનર્જી અહીંયા ઉપર આવશે. Scientists have converted the problem into a hope. તો એની અંદર આવશે scientists have turned the pain into a blessing. Okay. ચલો આપણે આગળ જોઈએ. Activity number 5. Look at the following columns carefully. The sentence in a describe a village before the use of the solar energy sentence. In B, describe the village after the solar energy plants was started. Read the two columns and fill up the blanks. એટલે કે શું કહેવા માંગે છે કે આ નીચેની કોલમ્સ ને તમે કેરફુલી વાંચો. The sentence in a describe a village before the use of solar energy. એ છે જે એ શું describe કરે છે? તો એ એવા ગામને describe કરે છે જ્યાં સૌર ઉર્જા વપરાતી હતી તેના પહેલા વિલેજ કેવું હતું તે ડિસ્ક્રાઇબ કરે છે અને બીજું છે એ એવું ડિસ્ક્રાઇબ કરે છે કે સોલર એનર્જીના વપરાશ પછી ગામની માહિતી આપે છે. રીડ ધ કોલમ્સ એન્ડ ફિલ અપ ધ બ્લેન્ક્સ. અને તેને રીડ કરો અને તેને ફિલ કરો. The village did not use solar energy. તો અહીંયા છે the people have started using solar energy. There was no electricity. તો અહીંયા શું આવશે? Every home has a electricity. Every home has a electricity. The houses have solar fans. તો એના આગળ આવશે અહીંયા there were no fans in any house. Any house. The village streets were dark. તો અહીંયા આવશે the village streets have light. સૌર્ય ઉર્જા નહોતી તેના પહેલા કોઈના ઘરમાં પંખા પણ નહોતા અને પછી અહીંયા સોલર ફેન નાખવામાં આવ્યા. પછી ધ વિલેજ સ્ટ્રીટ વેર ડાર્ક. વિલેજની સ્ટ્રીટો ડાર્ક એટલે કે અંધારું હતું વિલેજની અંદર. તો એના સોલર એનર્જી આવ્યા પછી વિલેજની અંદર લાઇટ એટલે કે સ્ટ્રીટની અંદર લાઇટ આવી ગઈ. There is a television set. તો અહીંયા there is no television set. There
was no television set. આ અત્યારે છે સોલર એનર્જી એટલે એ વર્તમાન કાળમાં આવશે જ્યારે અહીંયા આ બધું એની અંદર ભૂતકાળ આવશે કારણ કે તે એને આપણે સૌર ઉર્જા સૌર પ્લાન્ટ આવવાના પહેલાની વાત છે. પછી અહીંયા કે છે કે પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર કુકર્સ. તો અહીંયા આવશે કે હવે સોલર એનર્જી આવી એટલે લોકો સોલર કુકર વાપરે છે. તો પહેલા there people used firewood for cooking. for cooking એટલે કે લોકો પહેલા લાકડા ઉપર રાંધતા હતા. The kitchens were full of smoke. ત્યાં જ્યારે સૌર ઉર્જા હતી નહીં ત્યારે કિચનની અંદર ગામડાની અંદર લાકડાથી જ્યારે રાંધે તો ધુમાડો ખૂબ હોય અને હવે જ્યારે સૌર ઉર્જા આવી ગઈ છે તો ત્યાં શું આવશે તો કિચન્સ આર સ્મોકલેસ નાઉ. સ્મોક અહીંયા સ્મોક એટલે કે ધુમાડો તો હવે ધુમાડા વગરના એટલે કે સ્મોકલેસ છે. તો ધ kitchen are smokeless now. Okay, write down it. આટલું તમે લખી લેજો, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, અલ્લાહ હાફિઝ.